મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસનો કેસ નોંધાતા આરોગ્ય વિભાગ એલર્ટ બન્યું છે। વિસનગર તાલુકાના બાળકોમાં ચાંદીપુરા વાયરસની પુષ્ટિ થતા તેને વડનગર સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે। હોસ્પિટલમાં મહેસાણાનો એક પોઝિટિવ કેસ તેમજ સાબરકાંઠાના 2 શંકાસ્પદ બાળકો પણ સારવાર હેઠળ છે, જેમાં એક બાળકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે 3 વર્ષની બાળકીનો રિપોર્ટ હજુ બાકી છે। આરોગ્ય વિભાગે સંક્રમિત બાળકના રહેણાંક વિસ્તાર અને ગામના સર્વે તથા આરોગ્ય તપાસની કામગીરી શરૂ કરી છે। હાલમાં ચાંદીપુરા વાયરસના 3 શંકાસ્પદ કેસીસ અત્યારે અમારી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં એક પેશન્ટનો રિપોર્ટ હાલમાં પોઝિટિવ આવેલ છે અને સઘન સારવાર હેઠળ PICUમાં દાખલ છે અને જેનું સ્થિતિ અત્યારે સુધારા ઉપર છે। તેમજ જે 2 બીજા શંકાસ્પદ કેસો છે એમનું આજે સેમ્પલ લેવામાં આવ્યું છે અને JBRC ગાંધીનગર ખાતે એ સેમ્પલ રિપોર્ટ માટે મોકલવામાં આવેલ છે, એટલે એનો રિપોર્ટ આવે ત્યારે એમાં કહી શકાય। મારું નામ ડૉક્ટર રત્ના ભોજક છે। હું બાળ નિષ્ણાત અને HOD બાળ વિભાગમાં અત્યારે ઇન્ચાર્જ HODમાં છું। ચાંદીપુરા વાયરસના લીધે થાય છે, જે સેન્ટ ફ્લાય માખી જીની માખીથી થાય છે। સેન્ટ ફ્લાય માખી અમને જે પોલા ઘર હોય છે એની જે લીપણવાળા ઘર હોય છે એની વચ્ચેની જગ્યાઓમાં મળતી હોય છે અને બાળકોને જે લોકોએ ફૂલ સ્લીવ્સના કપડાં ન પહેર્યા હોય એવા બાળકોને કરડવાથી થતી હોય છે। એના તમને લક્ષણોમાં ખૂબ વધારે તાવ આવવો, ઠંડી આવી, બાળકને ખેંચ આવી, ઉલટી, માથું દુખાવો એ બધું થતું હોય છે અને બહુ ટૂંક સમયમાં બાળક ખરાબ થતા હોય છે। એટલે તમને ક્યારે આ એક બી લક્ષણ દેખાય તો તાત્કાલિક બાળ વિભાગ અને નજીકની હોસ્પિટલમાં જવા વિનંતી।